નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। ભાગ્યશાળી ભૂમિ 10 મિનિટ મોડી પડતા ફ્લાઇટ મિસ થઈ। એરપોર્ટથી બહાર નીકળતા જ પ્લેન ક્રેશના ન્યૂઝ મળ્યા। ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી। અમદાવાદ પ્લેન દુર્ઘટના દરમિયાન 250થી વધુ લોકોના મોત થયા છે। આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ 2 વર્ષથી લંડનમાં રહેતી અને 1 મહિના માટે ભરૂચ આવેલી ભૂમિ ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડી ફ્લાઇટ ચૂકી જતા જીવ બચી ગયો। ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી। આ ઘટના વર્ણવતા ભૂમિ ચૌહાણે જણાવ્યું કે અમે 2 વર્ષ પહેલાં જ લંડન સ્થાયી થયા હતા। હું ત્યાં ભણવાના બેઝ પર ત્યાં ગઈ હતી। મારા હસબન્ડ ત્યાં જ છે। હું મહિના માટે અહીં આવી હતી અને ફરીથી ત્યાં જવા નીકળી હતી। ગઈકાલે અમે 1:10 વાગ્યાની ફ્લાઇટ બુક કરાવી હતી। અમે વહેલા નીકળી ગયા હતા પણ પહોંચતા 12:20 વાગી ગયા। એ લોકોએ 12:10 ચેકિંગ બંધ કરી દીધું હતું। માત્ર એક વિન્ડો ખુલ્લી હતી। મેં એમને રિક્વેસ્ટ કરી કે માત્ર 10 મિનિટ જ લેટ થયું છે તો મને નીકળી જવા દો, હું એકલી જ બાકી છું, પણ એ લોકોએ મને જવા ન દીધી। મને ન જવા દેતા અમે એરપોર્ટથી નીકળ્યા બાદ અમને ન્યૂઝથી ખબર પડી અને સગાવાલાના ફોન આવ્યા હતા કે તું જે પ્લેનમાં જવાની હતી એ જ પ્લેનમાં આવું થયું। એ સમયે હું કંઈ વિચારી શકું એવી મારી કોઈ હાલત જ નહોતી। ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેસ્ટ બાદ પણ મને એન્ટ્રી ના મળી। ભૂમિ ચૌહાણે વધુમાં જણાવ્યું કે શરૂઆતમાં મને બહુ ગુસ્સો આવ્યો કે માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી ગઈ, પણ પછી આ બધા સમાચાર સાંભળીને હું ધ્રુજી ગઈ। સારું થયું હું 10 મિનિટ લેટ પડી। જે દુર્ઘટના ઘટી એ ખૂબ જ ખરાબ છે। હું કંઈ કહી જ નથી શકતી। જે લોકો જોડે થયું એ વિચારીને જ હચમચી જવાય છે। જે લોકોએ જીવ ગુમાવ્યો એમના આત્માને ભગવાન શાંતિ આપે। મારી એરલાઇન્સને રિક્વેસ્ટ છે સેફ્ટીના રૂલ્સ અને પ્રોટોકોલ્સને ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન ઘટે ને લોકોના જીવ ન જાય। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ। એવું હતું કે આજ કાલે અમે 1:10ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા અમને સમથિંગ 12:20 જેવું થઈ ગયું અને 12:10 સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું। ખાલી એક વિન્ડો ખુલ્લી હતી। મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો। હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં